1945-46 સાલની અંદર એટલે ભારત જ્યારે આઝાદ થયું એ જે 5-7 વર્ષનો જે ગાળો છે એની આગળ પાછળનો એ જમાનાની અંદર ભારતની પરિસ્થિતિ કેવી હતી કે ભારત દેશ એ ન્યુઝીલેન્ડ જેવા દેશમાંથી દૂધ ઇમ્પોર્ટ કરતો હતો. ભારત પાસે પોતાના પાસે દૂધનું પ્રોડક્શન એટલું ઓછું હતું કે બહારના વિદેશમાંથી એને દૂધ મંગાવવું પડતું. હવે આપણને આશ્ચર્ય થાય કે ખેતી પ્રધાન દેશ છે, ગામડામાં તમે જાઓ આમાંથી ઘણા બધા મને લાગે છે કે કાઠિયાવાડના ઘણા બધા હશે 100% તમારા લગભગ ગામડામાં જેનું ઘર છે દરેકના ઘરની અંદર એકાદ ગાય કે એકાદ ભેંસ તો હશે જ. હવે જો બધાના ઘરે ગાય અને ભેંસો હોય અને આપણે ત્યાં ગામડે એકાદ વાર જી આપણે એટલે તમારી વાત કરીએ છે, તમે એકાદ વાર કદાચ ઘરે જાઓ અને ખબર છે પેલા લોકો કે આ 2-3 દિવસના મહેમાન છે એટલે તાસણી કેવું કંઈક કહી છે ને મોટો વાટકો ભરી તમને દૂધ આપે કે આલો પીવો તમે 2-3 દિવસ જ રોજ દૂધ ના પીવડાવે 2-3 દિવસ તો પીવો ઇમેજ સારી થાય ને લોકો. તો કેટલું દૂધ ગામડાની અંદર મળતું હોય છે તો પણ આપણે કેમ બહારથી દૂધ મંગાવવું પડતું? કારણ કે આજથી 70-80 વર્ષ પહેલા ભારત પાસે કોઈ એવા સારા વેહિકલ બધાના ઘરે હોય, મોટરસાઇકલ ને ગાડી એવું કાંઈ નથી. બધા ચાલીને જાય ચાલીને આવે, બહુ તો ગાડું હોય. હવે કદાચ મારા ઘરની અંદર હું 10-15 લીટર દૂધ ભેગું કરું અને પછી વધારાનું દૂધ મારે કોઈ મોટા સેન્ટરમાં શહેરમાં આપવા જવું હોય તો ગાડી લઈને જાઉં સવારે તો સાંજે પહોંચું તો ઘરે ક્યારે પાછા આવું તો બીજે ખેતરે ક્યારે જાઉં? એટલે આવા પ્રશ્નને લીધે લોકો એકાદ ગાય કે એકાદ ભેંસ રાખે ઘરની અંદર એટલે પોતાના ઘરના જેટલા સભ્યો હોય એટલા સભ્યોમાં પૂરું થાય એટલે દૂધ એ લોકો ભેગું કરે. હવે આવી ભયંકર પરિસ્થિતિની અંદર ભારત સરકારે પરદેશથી એક માણસ સારું ભણીને આવેલા એને આખો આ કારોબાર સોંપ્યો મિલ્ક પ્રોડક્શનનો કે ભાઈ તમે આ વિષયમાં ઊંડા ઉતરો અને તમે કંઈક કરો જેથી ભારતની અંદર દૂધનું ઉત્પાદન વધે. એ માણસ એટલે ડોક્ટર વર્ગીસ કુરિયન 10 વર્ષ સુધી ભારતના દરેક રાજ્યોમાં દરેક ગામડાની અંદર જઈ અને એને સર્વે કર્યો અને સર્વે કર્યા પછી એણે જેટલું સુંદર આયોજન કર્યું છે એટલું સુંદર આયોજન આજ સુધી લગભગ કોઈએ નહીં કર્યું હોય. દરેક ગામડાની અંદર એક સરકારી ડેરી ઊભી કરી દીધી છે. તમારા ગામમાં હા કે ના છે? જોરથી બોલજો. છે સરકારી મંડળી હોય છે ને, સહકારી મંડળી હોય છે. સહકારી મંડળીનું નામ હોય છે. એ તમે જેટલું વધારાનું દૂધ ત્યાં લઈને જાઓ એટલે ડાયરીમાં ટીક કરે, ફેટ પ્રમાણે તમને પૈસા આપે. એ આયોજન બધું આ કુરિયર સેન્ટર. ત્યાંથી દૂધ એક મુખ્ય સેન્ટરમાં ભેગું થાય. મુખ્ય સેન્ટરમાં દૂધ ભેગું થાય પછી બધું દૂધ જાય આણંદની અંદર અમૂલની જે મુખ્ય ફેક્ટરી છે ત્યાં. તમને આશ્ચર્ય થશે આજથી 70 વર્ષ પહેલા આપણે બહારથી દૂધ મંગાવતા હતા. આજે ખાલી અમૂલ ફેક્ટરીની અંદર રોજનું એક દિવસની વાત કરું છું, એક દિવસનું 2 કરોડ અને 30 લાખ લીટર દૂધ ભેગું થાય છે. એક દિવસની અંદર 2 કરોડ અને 30 લાખ લીટર દૂધ ખાલી અમૂલની અંદર. ખાલી અમૂલ એ દૂધમાંથી 100 કરતા વધારે જુદી જુદી પ્રોડક્ટ્સ બનાવે. પણ આ બધાના મૂળની અંદર કોનો વિચાર હતો? કુરિયન સાહેબ. આ વર્ગીસ કુરિયન સાહેબે આ જે શ્વેત ક્રાંતિ એને લાવી ભારત દેશની અંદર, વ્હાઇટ રિવોલ્યુશન એને લાવ્યું, એના માટે ભારત સરકારે આપણા દેશના 3 સારા એવોર્ડ કહેવાય પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ. એમાંથી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ બંને એવોર્ડ કુરિયન સાહેબને આપેલા ભારત સરકારે. અને જુદી જુદી કોલેજે એમના કાર્ય માટે એમને ડોક્ટરેટની માનદ ડિગ્રી આપેલી. તો ઘણા બધા લગભગ 17-18 કરતા વધારે યુનિવર્સિટી ડોક્ટરેટની ડિગ્રી આપેલી, આવા મોટા મોટા એવોર્ડ મળેલા, સર્ટિફિકેટો મળેલા. અને લગભગ તમે જાઓ તો આખો કબાટ ભરેલો હોય સર્ટિફિકેટ ને એવોર્ડથી. પણ આ કુરિયન સાહેબ એ પોતે ક્રિશ્ચિયન હતા. પણ કુરિયન સાહેબ એવી વાત કરે છે કે હું ભલે ક્રિશ્ચિયન છું પણ આજ સુધી એક પણ વાર હું ચર્ચમાં ગયો નથી.
એક પણ વાર હું કોઈ પાદરીને મળ્યો નથી. પાદરી એટલે આપણા જેમ સંપ્રદાયની અંદર, હિન્દુ ધર્મની અંદર સંત કહીએ, આપણે સાધુ કહીએ, એ લોકોમાં સાધુને પાદરી કહે. એ કે આજ સુધી કોઈ પાદરીને મળ્યો નથી, આજ સુધી હું કોઈ ચર્ચમાં ગયો નથી, પણ હું છું ક્રિશ્ચન. આપણે હિન્દુ એવા જ છે બધા, હું હિન્દુ છું, પણ રામાયણ, ભાગવત ગીતા કે શું છે મેં ક્યારે જોઈ નથી, હું ક્યારે કોઈ વસ્તુને અડ્યો નથી. હા, સિરિયલ જોતા હતા ક્યારેક, પણ ગ્રંથને અડ્યો નથી. ગુજરાતીમાં આવ્યું છે દિવ્ય ભાસ્કર, મને ખબર છે, દરેક પાને શું ડિટેલિંગમાં આવે છે એ મને ખબર છે, પણ ગ્રંથની ખબર નથી. કુરિયન સાહેબનું એવું હતું. પણ એણે જે કામ કર્યું ને, એ કામથી દુનિયાના દરેક છેડે દરેક મોટા માણસોમાંથી પ્રભાવિત થયા. અને એનો એટલો બધો પ્રભાવ પડ્યો કે અમેરિકા દેશના પ્રેસિડેન્ટ એકવાર ભારતની અંદર આવ્યા અને એમાં એમને ગુજરાત આવવાનું થયું. ગુજરાતમાં આવ્યા એટલે એમને વાત કરી કે આ ભાઈ વર્ગીસ કુરિયન કોણ છે? હુ ઇઝ વર્ગીસ કુરિયન? આઈ વોન્ટ ટુ મીટ હિમ. મારે આ વર્ગીસ કુરિયનને મળવું છે. કોણ છે વર્ગીસ કુરિયન? એને બોલાવો. હવે અમેરિકાનો પ્રેસિડેન્ટ, આખી દુનિયા ઉપર જેની સત્તા ચાલે, એ પ્રેસિડેન્ટ તમને સામેથી બોલાવે કે ભાઈ આ મનોજભાઈ કોણ છે, વિપુલભાઈ કોણ છે, જિગ્નેશભાઈ કોણ છે, બોલાવો, મને મળવા આવે. અહીંયાથી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું, બીજા દિવસે ફ્લાઇટ પકડી કે નહીં આવે. અમેરિકાના પ્રેસિડેન્ટ બોલાવે ભાઈ આપણને. સભામાં જાહેરાત થઈ જાય કે ભાઈ આપણા કાર્યકરને અમેરિકાના પ્રેસિડેન્ટે ખાસ મળવા બોલાવ્યા. પણ આ કુરિયન સાહેબને જ્યારે વાત કરી કે સાહેબ તમને અમેરિકાના પ્રેસિડેન્ટ મળવા માટે બોલાવ્યા છે, કુરિયન સાહેબે શું જવાબ આપ્યો? કુરિયન સાહેબ કે અમેરિકાના પ્રેસિડેન્ટને મારું કામ હોય ને તેને કહેજો કે અહીંયા આવી મને મળી જાય, મારી પાસે ટાઈમ નથી. ભાઈ આ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, સુરતની કોઈ શહેરનો મેયર નથી, ના પાડી દીધી. તો એમના કાર્ય પ્રત્યે એમને કેટલું આમ મહત્વ છે કે હું અને મારું કાર્ય બીજું કોઈ નહીં વચ્ચે. અને માન સન્માનની પડી નથી, પ્રતિષ્ઠાની પડી નથી કે તો જ ના પાડે ને પ્રેસિડેન્ટ. પણ આ કુરિયન સાહેબ એકવાર પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ જોડે કોઈ વાર્તાલાપ નહીં, સત્સંગનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં, આપણી કોઈ સભા ભરી નથી, પ્રમુખ સ્વામી મહારાજના કોઈ જીવન ચરિત્રનું વાંચન કર્યું નથી, કાંઈ નહીં. ખાલી સ્વામી જોડે એક મુલાકાત લીધી અને એક મુલાકાત પછી કુરિયન સાહેબે માઇક હાથમાં લીધું અને એ માઇક ઉપરથી સામે ઓડિયન્સ બેઠી હતી, એને કુરિયન સાહેબે સૌથી પહેલું વાક્ય કીધું કે હું પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો. સાંભળજો વાક્ય. કુરિયન સાહેબ ક્રિશ્ચિયન છે, ચર્ચમાં ગયા નથી, કોઈ પાદરીને મળ્યા નથી, સ્વામી બાપા જોડે પહેલી મુલાકાત. પણ એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજને હું પહેલી વાર મળ્યો, પણ સ્વામી બાપાના દર્શન કરીને મને એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ મારી જેટલી કઈ સિદ્ધિઓ છે એ બધી સિદ્ધિઓ નૈવત છે. શું વાત કરી? મારી જેટલી સિદ્ધિઓ, જેટલી સફળતા, જેટલા સક્સેસ છે બધું જ સ્વામી આગળ કેવું છે? ઝીરો, નહીવત. એટલો બધો સ્વામીનો પ્રભાવ એમને લાગ્યો. કુરિયન સાહેબ એકવાર પોતાના બંગલેથી અમૂલમાં જતા હતા અને બીજી બાજુ પ્રમુખ સ્વામી મહારાજ કરમસદથી આનંદ મંદિરે જતા હશે. બંને મહાપુરુષોની ગાડી પસાર થઈ ગઈ. પછી બાપાના સેવક સાથે વાત કરી કે સ્વામી પેલી ગાડી ગઈ કુરિયન સાહેબની હતી. કુરિયન સાહેબને ડાઉટ ગયો કે પેલા ગાડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા. ડાઉટ ગયો એટલે બંને મહાપુરુષો પસાર તો થઈ ગયા હતા, પણ બંને મહાપુરુષોની ગાડી રિવર્સ ગિયર પડી, રિટર્ન આવી. સામ સામે ગાડી ઊભી રહી, બંને મહાપુરુષો ગાડીમાંથી ઉતર્યા. એક સામાન્ય રસ્તા ઉપર, સામાન્ય ઝાડ નીચે સામાન્ય માણસ બની અને કુરિયન સાહેબ બાપાને પગે લાગી અને બાપા જોડે મુલાકાત લીધી. જે કુરિયન સાહેબે અમેરિકાના પ્રેસિડેન્ટને મળવાની ના પાડેલી, એ કુરિયન સાહેબ રસ્તા વચ્ચે ઊભા રહી
તડકામાં ઉભા રહીને પ્રભુ સેવા માટે મળ્યા. તો સ્વામીનો કેટલો બધો પ્રભાવ એમના માણસ પર પડ્યો હશે. એમના એક કેમ્પસની અંદર આપણી શિબિર હતી, તો એણે પોતાના માણસોને કીધું કે સ્વામીજી અહીંયા આવવાના છે, તમે એનું ટોયલેટ બાથરૂમ બધું ચેક કરજો, નળ ચેક કરજો, પાણી આવે છે કે નહીં. હવે માણસોને એમને કહી દીધું, છતાં પણ એને વિશ્વાસ ના આવ્યો. તે પોતે ગયા, બાથરૂમના નળ ખોલ્યા, પાણી આવે છે ચેક કર્યું. ટોયલેટમાં ગયા, ટોયલેટના નળ ખોલ્યા, નળ ખોલ્યા એટલે નહીં, ટોયલેટના ફ્લશનું બટન દબાવ્યું, ફ્લશ ચેક કર્યો. હવે એમના અમૂલ કંપનીમાં હજારો માણસ કામ કરે છે. એ માણસ કોઈ બીજા વ્યક્તિ માટે પોતાના ટોયલેટનું ફ્લશ ચેક કરે કે પાણી આવે છે કે નહીં. કેટલો બધો પ્રભાવ પ્રમુખ છે મારા તો પડ્યો હશે કે કોઈ ક્રિશ્ચિયન માણસને બાપા માટે એટલો બધો ભાવ થાય.